તો અમે આવી ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન માટે, સાથે સાથે તમને બી દર્શન કરાવીશું, તો બન્યા રહો અમારા સાથે। તો કંઈક આ રીતના છે લુક, જોઈ શકો છો તમે। આ છે ખૂબ જ મોટી મહાદેવની મૂર્તિ, આ છે મેન મંદિર। અહીંયાથી જઈએ છીએ અમે દર્શન માટે। પાર્કિંગની જગ્યાની વાત કરીએ તો અહીંયા ખૂબ જ મોટું પાર્કિંગ છે, તમે જોઈ શકો છો। અને પાર્કિંગના અહીંયા 30 રૂપિયા લેવામાં આવ્યા અમારી જોડે। તો તમે નાગેશ્વર જ્યોતિર્લિંગ આવો છો તો અહીંયા તમને ખાણીપીણીની વસ્તુ મળી જશે। અહીંયા ઘણી બધી એવી દુકાનો આવેલી છે જ્યાં તમે ખરીદી કરી શકો છો। આ છે મંદિરમાં જવા માટેનું મેન એન્ટ્રી દ્વાર। અહીંયાથી પગે લાગીને અમે જઈશું અંદર। તો આ રીતના કંઈક વ્યૂ આવેલું છે અહીંયા। તો આ રીતના કંઈક લોકેશન છે અહીંયા। તો અહીંયાથી જઈએ છીએ અંદર। पूजा अभिषेक करना है, अंदर ज्योतिर्लिंग की पूजा चालू है। पूजा टोकन लेके अपने हाथों से पूजा कर सकते हो। वीआईपी एंट्री मिलेगी। નથી કે અંદર મોબાઈલ લઈ જવા દે છે કે નથી લઈ જવા દેતા। જો લઈ જવા દેતા હશે તો અમે તમને દર્શન પણ કરાવીશું। હવે જઈએ છીએ મંદિરની અંદર। નાગેશ્વર જ્યોતિર્લિંગનો વ્યૂ કંઈક આ રીતના છે। અહીંયાથી જઈશું એન્ટર। અહીંયાથી ખૂબ જ મોટું ત્રિશૂળ દેખવાનું મળશે તમને। વાવ, ખૂબ જ સરસ લુક તમને જોવા મળશે અહીંયા। વાવ, આ રીતના લુક મેં પહેલી વાર જ મંદિરમાં જોયો। અહીંયા ઓલરેડી કામ ચાલુ છે મંદિરનું। તો આ રીતના કંઈક નજારો રહેવાનો છે મંદિરનો, જે મને તો ખૂબ જ ગમ્યો। તમે સોમનાથ દ્વારકા દર્શન કરવા આવો છો તો એકવાર આ જ્યોતિર્લિંગની મુલાકાત જરૂર લેવી જોઈએ। અહીંયા અત્યારે કામ ચાલુ હોવાથી મોબાઈલ વાપરવા દે છે અને ફોટોગ્રાફી કરવા દે છે, પણ મને લાગે છે કે ટૂંક સમયમાં અહીંયા ફોટોગ્રાફી બંધ કરી દેવામાં આવશે। અમારું ગ્રુપ પણ ફોટો પાડવા વર્ગી ગયું છે। અમે તમે ટ્રાય કરીશું જ્યોતિર્લિંગના દર્શન કરાવવાનો। वो जैस पण स्ट्रेट नहीं जोड़ता અમે અને અમારું ગ્રુપ બેસી ગયા છે મંદિરમાં। મયંકભાઈ, હર હર મહાદેવ। હવે મંદિરની બહાર છે પૂજા અભિષેક કોરના। અહીંયાથી આજે તમે રેટ જોઈ શકો છો। આ છે કંઈક લુક। અહીંયાથી જઈએ છીએ હવે બહાર મોટા મહાદેવના દર્શન કરવા માટે। મંદિરથી બહાર આવતા જ તમને અહીં એક સરસ મજાનો પાણી વાળો નજારો, મહાદેવની મૂર્તિ સંગ પાર્વતી માતા જોવા મળશે। અહીંયા વોટરફોલ જેવું કુદરતી દ્રશ્ય બનાવેલું છે। આ રીતના કંઈક લુક આવે છે એનો। આ છે દીપક ને એની બાજુમાં જ પ્રસાદ ઘર। અહીંયાથી તમને પ્રસાદ મળી જશે। આ સુખડીનો પ્રસાદ છે, હલવો જ છે ને, એક આપી દો ને।
₹100 પણ તો અહીંયાથી લઈ લીધો છે પ્રસાદ અને હવે જઈશું અહીંયાથી આગળ. બાજુમાં શનિદેવ મહારાજનું મંદિર પણ આવેલું છે. મંદિરના બી દર્શન કરાવીશું તમને. આ રીતના કંઈક લુક છે. शनिदेव दर्शन કર્યા બાદ अखंड धुना की भस्म लगाने से मन शांत रहता है. यहाँ एक अखंड भस्म है, यहाँ की प्रदक्षिणा भी करेंगे. खाना भस्म लगावानी ला मयंक भाई. તમે જોઈ રહ્યા છો તે મંદિરની બેક સાઈડનો એરિયા છે. તો અહીંયાથી વ્યૂ કંઈક આવો દેખાય છે. ખૂબ જ સરસ વ્યૂ દેખાય છે. આ જે છે તે અહીંયાથી જઈશું આગળ. અહીંયા મંદિરે આવો છો તો તમને અહીંયા પ્રસાદની પણ આયોજન કરેલું હોય છે. અહીંયા તમે ભોજન લઈ શકો છો. આ છે ભોજન ઘર. ओके. हर महादेव शिव शंभु. तो અહીંનો નજારો કંઈક આવો છે. હું તો એટલું કહીશ કે આપણે જો દ્વારકા લગીને આવતા હોય તો આ મંદિરના આપણે દર્શન જરૂર કરવા જોઈએ. તો અહીંયા બી તમને છાશ મળી જશે. નાગેશ્વર જ્યોતિર્લિંગ કંઈક એવી મોટું માર્કેટ નથી. અહીંયા નાની એવી દુકાનો આવેલી છે અને અહીંયાથી પૂજાને લગતી તમામ વસ્તુ નાના છોકરાઓ માટે મોટા માટે બધી વસ્તુ તમને મળી જવાની છે. અને અંદર મંદિરનું કામ ચાલુ રહ્યું છે. તો મંદિર બી એકદમ ફાઇન છે અને લોકેશન પણ એક નંબર છે. તો હું કહીશ કે અહીંયા એકવાર તો જીવનમાં જરૂર આવવું જોઈએ.